હરિઓમ. આપણે શરૂ કરીએ ફરીથી સ્વામીજીને ધન્યવાદ સાથે. ઉદારા ત્રય અપી અજ્ઞાહ નાનીતુ આત્મા એવ મે મતમ. ભગવાને કહ્યું અજ્ઞાહ કર્મિલઃ ગતાગતં કામ કામા લભન્તે અનન્યઃ ચિંતયન્તો મામ નિત્યયુક્તા યથોક્તમ આત્માનમ આકાશકલ્પમ અટલમશમ ઉપાસતે. પેજ નંબર 238 પર રેફરન્સ છે આનો. આમ તો 237 કહેવાય. 20મો શ્લોક છે 9મા અધ્યાયનો. ત્રૈવિદ્યામામ સોમપાપૂત પાપાહ યજ્ઞૈરિષ્ટ્વા સ્વર્ગતિમ પ્રાર્થયન્તે તે પુણ્યમાસાદ્ય સુરેન્દ્રલોકમ અશ્નંતિ દિવ્યાન દ્વિદેય ભૂષણ. ત્રણેય વેદોમાં માનનારા, સોમપાન કરનારા પવિત્ર લોકો યજ્ઞથી ભગવાનને પૂજન કરીને સ્વર્ગની પ્રાર્થના કરે છે. તે બરાબર પુણ્ય સ્વર્ગલોક સુરેન્દ્રલોકને પ્રાપ્ત કરે, ઇન્દ્રલોકને, અને દિવ્ય દેવતાઓના ભોગોને ભોગવે. પછી તે તમ ભૂતવા સ્વર્ગલોકમ વિશાળમ. એ સ્વર્ગલોકને વિશાળ સ્વર્ગલોકને વર્ષો સુધી ભોગવીને પછી ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ, પાછા ત્યાંને ત્યાં આવે. એવમ ત્રૈધર્મમ અનુપ્રપન્ના ગતાગતમ કામન કામાલવંત. એવી રીતે ગત આગતમ એનું પેલો ફેરા ચાલુ જ રહે. ટેમ્પરરીલી 5 સ્ટાર હોટલમાં જાય ને પછી પાછા ક્રેડિટ કાર્ડ પૂરું પાછા આવે. પરંતુ કહે છે અનન્યાસ ચિંતયંતો મામ. આજે કહ્યું ને એ પછીનો શ્લોક છે, 22મો શ્લોક. અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાનને અનન્ય રીતે જાણે, અન્ય નથી એવા એ રીતે પોતાના સ્વરૂપ તરીકે જાણીને જે ઉપાસના કરે, નિત્ય જોડાઈને એનું યોગક્ષેમ વહન કરું છું એમ કીધું. માટે એ જ્ઞાનની જુદી વાત કરી. નિત્યયુક્તા કોની સાથે? આત્માનમ. નિત્યયુક્તા આત્માની સાથે. આકાશકલ્પમ, આકાશની જેમ લિમિટલેસ. અટલમશમ, શુદ્ધ પરમ તત્વની ઉપાસના કરે જ્ઞાનીઓ. દદામી બુદ્ધિયોગમ તમ યેન મામુપયાન્તિ તે. અને ભગવાને આપણે 10મા અધ્યાયમાં આપણે કર્યું હતું એટલે આપણે નહીં જઈએ સમય બચાવવા માટે. પણ પહેલાં જે ભક્તો છે એને આમાં જ રસ હોય, અને પછી આમાં જ રસ હોય ને આમાં જ બધી વાતો કરીને પોતે અંદર પોતે અહીં ભગવાનની સાથે જ તાદાત્મ્ય રાખે એવા ભક્તોને પછી હું અંદરથી જ્ઞાન યોગ પ્રગટાવું ભગવાન કીધું. અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજંતેમાં બુધા ભાવ મત્તિત્તા મદરત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતસ્ત મામ નિત્ય તુષ્યંતી ચ રમંતી. એમાં જેને સંતોષ, એમાં જો રમણ, સત્સંગમાં જેને મજા આવે એની વાતો કર્યા, એની જ વાતો કર્યા કરે, એની પર હું કરું છું. તુષ્યંતી ચ તેષામ નિત્યાભિયુક્તાનામ તેષામ એવ અનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમ નાશયામી આત્મભાવસ્થ જ્ઞાનદીપેન ભાસ્વતા. એની પર અનુકંપા કરવા માટે અંદરથી હું એનામાં જ્ઞાનદીપ પ્રગટાવું છું. આપણે ગઈકાલે કર્યું હતું એ અહીંયા વાત કરી કે જ્ઞાનદીપથી પછી એ પ્રાપ્ત કરે. દદામી બુદ્ધિ યોગમ તમ યેન મુપાયાદી કરે એ તેષામ એવા અનુકંપાર્થમ. યાદ છે ને? 250 પાનો જોયું તો જોઈ લ્યો, સ્પષ્ટ થઈ જાય. મત્ચિત્તા મદરત પ્રાણા બોધયંત તેષામ સતત યુક્તાનામ ભજતામ પરિતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ. એને હું જ્ઞાન આપું, જ્ઞાન યોગ આપું છું, એને હું સ્પષ્ટતા આપું છું, અને એના અંદર રહેલા અંધકારને જ્ઞાનદીપ પ્રગટાવીને હું દૂર કરું છું. એવું ભગવાને કહ્યું.
એટલે જ્ઞાનેન એવ કૈવલ્યમ આપનોતિ, જ્ઞાનથી કૈવલ્ય પ્રાપ્ત થાય. દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે, અર્થાત ન કર્મિન અજ્ઞાહ ઉપયાંતિ, જે કર્મમાં છે, જે અજ્ઞાની લોકો છે એ મને ન પ્રાપ્ત કરે. જ્ઞાની યોગેન મામ, મામ ઉપયાંતિ મને પ્રાપ્ત કરે, પેલાથી નહીં. ન ઉપયાંતિ, અજ્ઞાની ન પ્રાપ્ત કરે. ભગવત કર્મચારીન ભગવત કર્મચારીન ये युक्ततमा अपि कर्मिण अज्ञाः ते उत्तरोत्तर हीन फलत्याग अवसान साधनाः. આ 12મા અધ્યાયમાં રહી ગયા. પાછા આખી ગીતાનો આમાં તાર ભગવાને આપ્યો છે. એટલે શંકરાચાર્ય ભાષ્યમાં ગીતા આખી સમાવી દીધી છે. ગીતાના 12મા અધ્યાયમાં અર્જુનનો પ્રશ્ન એ છે કે જે જ્ઞાન યોગ દ્વારા એકત્વ ભાવથી લિમિટલેસ અનંત પરમ તત્વની સાધના કરે છે અને જે સર્વ બ્રહ્મની સાધના કરે છે, એમાંથી યોગના શ્રેષ્ઠ જાણકાર કોણ? તો કે ભગવાને કહ્યું કે આજે મારામાં મન રાખીને નિત્ય મારામાં જોડાઈને શ્રદ્ધાથી મને ઉપાસના કરે છે, એને હું સૌથી સરસ રીતે જોડાયેલા છું સર્વ બ્રહ્મમાં. પરંતુ પહેલાં જોડાયેલા નથી, એ મારું સ્વરૂપ જ છે. જોડાવામાં દ્વૈત આવે માટે ભલે યુક્તતમા, શું કહે છે, ભગવત કર્મચારી ન હોય, યુક્તતમા આપી ભલે સૌથી સરસ રીતે જોડાયેલા છે, છતાં કર્મી ન અજ્ઞા, પણ છે હજી અજ્ઞાનમાં, માટે દ્વૈત રાખીને ભગવાનની ઉપાસના કરે છે. એક આમાં લખાયેલું આવ્યું, હા તમારા મોબાઈલમાં કંઈક આવ્યું. બારમામાં આમાં બીજો શ્લોક જુઓ. મયા વૈશ્ય મનો એમ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરેઓપેતા તેમે યુક્ત સમાવતા. પણ યેતુ અક્ષરમ અનિર્દેશ્યમ અવ્યક્તમ પર્યુપાસતે સર્વત્ર રમ અચિંત્યમ ચ કુટસ્થમ અચલમ ધ્રુવમ. આ બધા ભગવાનના સ્વરૂપ આવ્યો. અચિંત્ય, કુટસ્થ, અચલ, ધ્રુવ તત્વ, એટલે કે આ એબસ્ટ્રેક્ટ પરમ તત્વ, નિર્ગુણ પરમ તત્વ. સંનિયમ્ય ઇન્દ્રિય ડ્રામમ સર્વત્ર સમબુદ્ધય, ચોથા શ્લોકમાં તે પ્રાપ્નુવંતી મામ એવ, એ મને પ્રાપ્ત કરે. મીન્સ હી આઈડેન્ટિફાઈઝ હિમસેલ્ફ વિથ મી. એનું અલગ વ્યક્તિત્વ રહે નહીં, એ જ્ઞાની છે. પેલા ભલે યુક્તતમા ખરા, પણ અજ્ઞા, હજી અજ્ઞાની છે. અને એના માટે કહ્યું આમાં અહીંયા હજી હાથ રાખજો, એમની જરૂર પડશે પાછી. એના માટે કહ્યું કે ભગવત કર્મચારીનો એ યુક્તતમા આપી ભલે જોડાયેલા છે, છતાં કર્મીના જ્ઞાન તે ઉત્તરોત્તર હીન ફળ ત્યાગ અવસાન સાધના. એ સાધના શું કરે? તો 8મા શ્લોકથી શરૂ કરી. મયી એવ મન આધસ્વ મયી બુદ્ધિ નિવેશય નિવતિષ્યતિ મયી એવ અત ઉર્ધ્વ સંશય. એ મનને મારામાં જોડે, ઇમોશનલ ફેકલ્ટી, બુદ્ધિથી પણ મારી જ ચિંતન કરે મારા સ્વરૂપનું, અને આવી રીતે મારું ચિંતન કરતાં પછી એ મને પ્રાપ્ત કરે, એમાં સંશય નથી. પરંતુ એ ન શક્ય હોય તો તે સ્ટેપ નીચે ઉતર્યા તો અભ્યાસ અત ચિત્તમ સમાધાતું ન શક્નોષિ મયી સ્થિતમ અભ્યાસ યોગેન તત મામ ઈચ્છ આપતું ધનંજય. ધ્યાન યોગ જો આવી રીતે સ્વાભાવિક રીતે નથી થતું તો ધ્યાન યોગ દ્વારા બરાબર મનને મારામાં એકાગ્ર કરવાનો પ્રયત્ન કર, એ પણ નથી થતું. નીચે હજી ઉતર્યા અભ્યાસે આપી અસમર્થ હસી તો મત કર્મ પરમો ભવ. મારા માટે કર્મ તો કર, જે ભલે તારા ભલે જે કરવા આવે કર્મ કર, પણ એ ઈશ્વરાર્થ કરું છું, મારા સ્વાર્થ માટે નહીં. એવું કરીશ તો પણ તને સફળતા પ્રાપ્ત થશે આ માર્ગમાં. હવે એ પણ નથી થતું, પોતાનો એજન્ડા રાખવો જ છે સ્વાર્થી, તો પછી ભલે અથ એતત અપી અશક્ત હસી કર્તુમ મધ્યો બ્રહ્માશ્રિત સર્વકર્મ ફલ ત્યાગમ.
તો પછી બધા જ કર્મફળનો ત્યાગ કરે. ભલે તારા સ્વાર્થી ટર્મ ટરતો હોય, પણ કર્મફળની આસક્તિ છોડીને ટર્મ ટર ભગવાન ઉપર છોડીને. તો આ એક પછી એ સ્ટેજ કીધા કર્મફળ ત્યાગ સુધીના. કર્મફળ ત્યાગ બધામાં અનુસૂચિત છે, એ તો છે જ બધામાં, પણ છેલ્લે માત્ર કર્મફળ ત્યાગ લેવો ત્યારે સ્વાર્થી પ્રવૃત્તિ પણ કરવી છે એને. આ બધા અજ્ઞાનીઓ માટેના પગથિયા છે, જેમ કે છે શંકરાચાર્ય. ઉત્તરોત્તર હિરફળ ત્યાગ અવસાન, કર્મફળ ત્યાગ અવસાન સાધના. આ સાધના એક પછી એક સ્ટેજ નીચે ઉતરે ભગવાન એમાં, પણ એ અજ્ઞાની માટે છે. અનિર્દેશ્ય અક્ષર ઉપાસકા તુ અદ્વેષ્ટ સર્વભૂતાનામ ઇત્યાદિ. આ અધ્યાય પરિસમાપ્તિ ઉત્ત સાધના ક્ષેત્ર અધ્યાય આદિ અધ્યાય ત્રય ઉત્ત જ્ઞાન સાધના ચ. પરંતુ જે અનિર્દેશ્યમ અવ્યક્તમ અક્ષરની ઉપાસના કરે છે, લિમિટલેસ પરમ તત્વની આત્મસ્વરૂપની, એના માટે ભગવાને 12મા અધ્યાયમાં અદ્વેષ્ટ સર્વભૂતા નામથી શરૂ કર્યું. એના છેલ્લા શ્લોકો છે કેવા ભક્ત મને પ્રિય છે એવું કહે છે, અને બાય ઇમ્પ્લિટેશન મને સૌથી વધુ પ્રિય જ્ઞાની છે એવું ભગવાને કહ્યું. માટે આવા જ્ઞાની ભક્તની વાત છે. અદ્વેષ્ટા સર્વભૂતાનામ પેજ નંબર 293 શરૂ કરી ભગવાને. મૈત્ર કરુણ એ વચ નિર્મમ નિરહંકાર સમદુઃખ સત ક્ષમી. પ્રાણી માત્રમાં એનો ભાવ શું હોય? કોઈના માટે દ્વેષ ન હોય. દ્વેષ વિના પણ જે કરવું હોય કરે, કરે. જરાસંઘ માટે, શિશુપાલ માટે ભગવાનને દ્વેષ નહોતો. હસતા હસતા એને અપશબ્દો સાહેબ, અને પાછું એનું તેજ ભગવાનમાં જ બહી જાય. એટલે ભગવાનને જરાય દ્વેષ નથી. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, રામે રામ રવાડ્યા રાવણ લોહીઓ માં, એવી રીતે થાય. એ આ રીતે વર્તે બધા પ્રાણીઓ માત્ર સાથે. અને જો પોતાના સમાન હોય તો મૈત્રી રાખે. જો શેઠ નીચેનું લાગે તેના પર કરુણા રાખે. અને નિર્મમ પણ મમતા ક્યાંય પછી બંધાય નહીં ક્યાંય. નિરહંકાર અહંકાર ક્યાંય ન રાખે, મેં હું કરું છું. તમે દુઃખ સક્ષમી, સતત સંતોષી રહે. મન બુદ્ધિ એના મનમાં પણ થયેલા હોય. એનાથી લોકો ક્યારેય ઉદ્વેગ ન પામે, લોકો એનાથી ઉદ્વેગ ન પામે, એ લોકોથી ઉદ્વેગ ન પામે. હર્ષ અમર્ષ ભયથી મુક્ત હોય, અનપેક્ષા હોય, અને કોઈ અપેક્ષા વિનાનો હોય, પવિત્ર હોય, પાછો દક્ષ હોય. હા, એલર્ટ. જે યોગ્ય હોય તરત જ તક્ષણ નિર્ણય કરી શકે પોતાના કર્મમાં. જેને સાત્વિકી બુદ્ધિ કીધી ભગવાને 18મા અધ્યાયમાં. ઉતાસીન હંમેશા એ પરિસ્થિતિ અલર્ટ લઈને પોતાના સ્વરૂપ સાથે બેઠું હોય. માટે તત યથા ચાલી રહી હોય. બધા કર્મોના એજન્ડાનો એનો ત્યાગ કર્યો હોય. સર્વ આરંભ પરિત્યાગ. એ હર્ષ ન કરે, દ્વેષ ન કરે, શોક ન કરે, ઈચ્છા ન કરે. શુભ અશુભ પરિત્યાગી, શુભ અને અશુભ બંનેનો ત્યાગ કરે. અને મિત્ર વ્યવહારમાં મિત્ર અને શત્રુ સાથે એને સરખું હોય. બુદ્ધિના લેવલ પર માન અપમાનમાં સરખું હોય. શરીરના લેવલ પર શીતોષ્ણમાં સરખું હોય. મનના લેવલ પર સુખ દુઃખમાં પણ સરખું હોય. અને નિંદા સ્તુતિ પણ જે સરખા હોય. અને જેને પોતાના શરીરમાં પણ આસક્તિ હોય, હું શરીરમાં બેઠો છું, એ પણ આ મારું શરીર છે એવો સ્થિરમતી, એ મને ભક્તિમાન, મને પ્રિય ન રહે. અહીંયા જ્ઞાની ભક્તની વાત કરી. અને પછી 13મા અધ્યાયમાં પણ ક્ષેત્રજ્ઞ ચાપી મામ વિદ્ધિથી શરૂ કર્યું. એટલે હું ક્ષેત્રજ્ઞ પણ હું છું. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે એતદ્યો વેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદ. આ શરીર ક્ષેત્ર છે, એને જે એની સભાનતા જેને છે એ ક્ષેત્રજ્ઞ છે. આ મારું શરીર છે. અને પછી કહે છે આ બધામાં ક્ષેત્રજ્ઞ જે દેખાય છે જુદા જુદા, એ હું જ છું. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેશું. બધા શરીરોમાં જે તમને સભાનતા દેખાય છે, અહમવૃત્તિ દેખાય છે, એ મારાથી અલગ છે જ નહીં. અને આનું નામ જ જ્ઞાન, આ સમજવું એનું જ્ઞાન. એટલે 13મા અધ્યાયમાં પછી ભગવાને આની જ વાત કરી. અને પછી બીજા 3 અધ્યાયમાં, 14મા અધ્યાયમાં, 15મા અધ્યાયમાં. 14મા અધ્યાયમાં ગુણત્રયની વાત, ગુણાતીતની વાત કરી. પ્રકાશમ છે, પ્રવૃત્તિમ છે, મોહમેવ છે, તમે હતા એ અધ્યાયમાં. અને 15મા અધ્યાયમાં તો ભગવાને પેલા
અશ્વત્થ વૃક્ષ દ્વારા એને કાપીને કેવી રીતે કરવું એ પણ દાનની વાત છે. તો આ બધી દાન સાધનાની વાત ભગવાને પછી કરી. અધિષ્ઠાનાદિ પંચહેતુક સર્વકર્મ સંન્યાસિનામ આત્મા એકત્વ અકર્તૃત્વ જ્ઞાનવતામ પરસ્યામ જ્ઞાનનિષ્ઠાયામ વર્તમાનાનામ ભગવત તત્વવિદામ અનિષ્ટાદિ કર્મફલત્રયમ પરમહંસ પરિવ્રાજકાનામ એવં લબ્ધ ભગવત સ્વરૂપ આત્મા એકત્વ શરણાનામ ન ભવતી. આ અધિષ્ઠાન તથા કર્તા કારણમ ચ પુતર્વિદમ વિવિધાશ્ચ પુતર્ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ 5 કીધા ને, અધિષ્ઠાન ને કર્તા અને કારણ ને પછી એ બધું. અધિષ્ઠાન તથા કર્તા કારણમ ચ પુતર વિવિધાશ્ચ પુતર્ચેષ્ટા અને દૈવ. આ 5 તત્વો કોને માટે? અજ્ઞાની માટે, જેને કર્મમાં જે રત છે એને માટે. પણ એ બધા કર્મોને જે છોડી દીધા. આત્મા એકત્વ અને પરમ તત્વ સાથે એકત્વ અને એ અકર્તૃત્વ છે, એ કર્મ સાથે સંબંધ નથી એવું જેને જ્ઞાન થયું. આત્મા એકત્વ અકર્તૃત્વ જ્ઞાનવતા, જેને આત્માના પરમ સ્વરૂપની સાથે એકત્વનું બરાબર જ્ઞાન થયું અને માટે જ પોતે તો આ કર્તૃત્વ નથી એનું પણ જ્ઞાન થયું. એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ નથી એવો હું પરમ તત્વ છું એનું જ્ઞાન થયું. એ પરસ્યામ જ્ઞાન નિષ્ઠાયામ, એને પરમ તત્વના જ્ઞાનમાં એની નિષ્ઠા થઈ, એમાં તેમનું કમિટમેન્ટ થયું. અને વર્તમાનાના પછી એ રીતે જ જીવે. ભગવત તત્વવિદામ, એને ભગવાનનું તત્વ જાણી લીધું. અનિષ્ટ આદિ કર્મફલત્રયમ, અનિષ્ટમ ઇષ્ટમ મિષ્ટમ ચ ત્રિવિધમ કર્મના ફલમ ભવતી અત્યાદિનામ પ્રત્ય ન તો સંન્યાસીનામ પ્રતિ. 18મા અધ્યાયમાં આપણો શ્લોક આવ્યો. ઇષ્ટ અનિષ્ટ અને મિશ્ર, આ કર્મફળ જે આ અત્યાદી છે, જે અજ્ઞાની છે એને માટે છે, ન તો ત્યાગીનામ, ત્યાગી માટે નથી. માટે આ કર્મફલત્રયમ પરિવંશ પરમહંસ પરિવ્રાજકાનામ, જે પરમહંસ છે, પરિરાજક છે, જે ભિક્ષાટન કરે છે એવા સંન્યાસીઓ માટે એને લબ્ધ ભગવત સ્વરૂપ, એને ભગવાનનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે. આત્મા એકત્વ પોતાના સ્વરૂપ તરીકે અને એને શરણે છે, એમાં ટોટલી રથ છે એવા લોકોને ન ભવતી ઇષ્ટ અનિષ્ટ મિષ્ટ ફલમ ન ભવતી. ભવતી એવ અન્યેષાં અજ્ઞાનાં કર્મિણાં અસન્યાસિનાં ઇતિ એષ યથા શાસ્ત્ર ઉક્તસ્ય કર્તવ્ય અકર્તવ્ય અર્થસ્ય વિભાગઃ. પણ બીજાને થાય એને ન ભવતી ઇષ્ટ અનિષ્ટ મિષ્ટ ફલ, પરંતુ જે અજ્ઞાની છે એને માટે ખરા. અન્યેષામ અજ્ઞાનામ કર્મિણામ અસન્યાસિનામ. આ ગીતાનું કર્તવ્ય અને અકર્તવ્ય માટેનો વિભાગ છે. પહેલાં માટે કર્મ કર્તવ્ય છે, નિત્ય કર્મ કર્તવ્ય છે. જે પામી ગયો એને માટે એ અકર્તવ્ય છે, એ નિત્ય કર્મો પણ છોડવા જોઈએ. એની સામે પૂર્વ પક્ષ આવ્યો. અવિદ્યાપૂર્વકત્વં સર્વસ્ય કર્મણઃ અસિદ્ધમ ઇતિ ચેત. અવિદ્યા, બધા કર્મો અવિદ્યાપૂર્વક જ થાય એ કંઈ બરાબર સ્પષ્ટ થતું નથી. અસિદ્ધમ એ ત્યાં સ્પષ્ટ થયું. ન બ્રહ્મહત્યાદિવત યદ્યપિ શાસ્ત્ર અવગતમ ચ નિત્યમ કર્મ તથાપિ અવિદ્યાવત એવ ભવતી. જેવી રીતે બ્રહ્મ હત્યા નિષિદ્ધ કર્મ થયું, પણ એ રીતે શું કામ કર્યું? કેમ કે આપણને અવિદ્યા છે, અજ્ઞાન છે, હત્યામાં શું પાપ રહેલું છે, શું દોષ રહેલો છે ખબર નથી, માટે હત્યા કરે, નહીં તો થોડો હત્યા કરે. એ રીતે
શાસ્ત્રમાં જે નિત્ય ટર્મો કીધા છે એ પણ અવિદ્યામાં જ થાય. એમાં કોઈ ફેરફાર, કોઈ તફાવત નથી. નિષિદ્ધ ટર્મો કે અનિષિદ્ધ નિત્ય ટર્મો બધા અવિદ્યા મુલટ જ છે. ટર્મ માત્ર અવિદ્યા મુલટ છે. ટૂંકમાં સારા ટર્મો, ખરાબ ટર્મો બધા, કેમ કે કર્તૃત્વ છે, એમાં ભોક્તૃત્વ છે. યથા પ્રતિષેધ શાસ્ત્ર અવગતમ અપી બ્રહ્મ હત્યાદિ લક્ષણમ કર્મ અનર્થ કારણમ અવિદ્યા કામ આદિ દોષવતો ભવતી અન્યથા પ્રવૃત્તિ અનુપપત્તે તથા નિત્ય નૈમિત્તિક કામ્યાની અપી ઇતિ યથા પ્રતિષેધ શાસ્ત્ર અવગતમ અપી, જેવી રીતે શાસ્ત્રમાં જેની મનાઈ કરી છે બ્રહ્મ હત્યા વગેરે અનર્થ કારણ છે, એનાથી અનેક અનર્થ થાય. માણસ અત્યંત ઘોર પાપ લાગે. અવિદ્યા કામ આદિ દોષવતો ભવતી, એ અવિદ્યાને કારણે, કામનાને કારણે, ખોટા ડિઝાયરને કારણે, ખોટા કટલુદનને કારણે હત્યા કરી દોષવત છે. અન્યથા પ્રવૃત્તિ અનુપપત્તે, એ તો ન કરે. તથા એવ, એ રીતે જ નિત્ય નૈમિત્તિક કામ્યાની અપી, નિત્ય નૈમિત્તિક કામ્ય જે કોઈ કર્મ કરો એમાં કર્તૃત્વ ભોક્તૃત્વ છે, અને કર્તૃત્વ ભોક્તૃત્વ હંમેશા અજ્ઞાનના રેલમાં જ હોય. માટે એમાં કોઈ બધામાં સમાન નથી. પેલો સારું ભોગવે, ખરાબ ભોગવે એ પ્રોબ્લેમ છે. એને ભોટ લાગ્યા છે માટે ભોગવે. એના શું ભોટ લાગ્યા બિચારાના? ન એના વ્યતિરિક્ત આત્મની અજ્ઞાતે પ્રવૃત્તિ નિત્યાદિ કર્મસુ અનુપન્ના ઇતિ ચેત. આ નિત્ય નૈમિત્તિક કર્મમાં પણ આપણે કેમ જોડાઈએ? યોગ્ય છે, સારું છે, કેમ જોડાઈએ? કેમ કે આપણે શરીરને જ આપણે છીએ માનતા નથી. આપણા મૂલ્યો છે. જીવાત્માને તો માનીએ છીએ ને આપણે, કે આપણી અંદર કંઈક એવું તત્વ છે શરીરથી અલગ, અને એને આવું બધું અમુક કરવું જોઈએ, એમ ન કરવું જોઈએ, ન તો આ ખોટું થાય, આપણને ફળ મળે. માટે એ પોતાને આ શરીરથી જુદો તો માને છે ને. વ્યતિરિક્ત આત્માની, અહીં આત્માની એટલે શરીર. શરીરથી અલગ ન માનતો હોય તો એ યોગ્ય પ્રવૃત્તિ પણ શું કામ કરે? ગમે તેમ વર્તે તો પછી, કેમ કે એને કંઈ બોલ્યા છે જ નહીં, પશુ જેવો થઈ ગયો પછી. ન ચલનાત્મકસ્ય કર્મણઃ અનાત્મકર્તૃકસ્ય અહમ કરોમિ ઇતિ પ્રવૃત્તિ દર્શનાત. ન કર્મમાં હંમેશા ચલન રહ્યું છે. દેર ઇઝ ડાયનેમિઝમ, એ દ્વૈત જે પ્રવૃત્તિ છે. અને આ તો અનાત્મ કર્તૃકસ્ય અહમ, અને જે અનાત્મ કર્તૃકસ્ય, પરંતુ જેનામાં કર્તાનો ભાવ નથી, એવા ચલનમાં અહમ કરોમિ ઇતિ એ પ્રવૃત્તિ દર્શનાત, જે અનાત્મ કર્તૃકસ્ય એટલે ખરેખર અનાત્મ કર્તૃકસ્ય એટલે જેમાં આત્માના સાચા સ્વરૂપને જાણતો નથી, માટે કર્તૃભાવ છે, માટે અહમ કરોમિ ઇતિ ચલનાત્મક છે કર્મ. કેમ કે આત્મા કરતો નથી, આત્મા નિષ્ક્રિય છે, કે આત્મા કરી શકે જ નહીં, સર્વવ્યાપક પરમ તત્વ છે. પરંતુ એને પ્રતિબિંબ રૂપે પેલું અહમવૃત્તિ જે પડે છે એ ઉપાધિમાં રહીને કર્મ કરે છે, અને જાણે આત્મા કરે છે એવું માને છે. માટે આત્મા નથી કરતો છતાં પણ અહમ કરોમિ, હું કરું છું એમ જે માને છે એ અજ્ઞાનથી માને છે. કેમ કે આત્મામાં ચલન હોઈ શકે નહીં, કેમ કે આત્મા કરતો નથી, છતાં પણ આ હું કરું છું એમ કે ત્યારે આત્મા કરે છે. એ રીતે પેલો અહમવૃત્તિ જે છે એ જાણે કે આત્મા થઈ ગયો એવી રીતે વાત કરે છે.
પોતે પ્રતિબિંબ છે ભૂલી ગયો, બિંબનો બિંબ નહીં સત્તા પોતે લઈ લીધી એને. દેહાદિ સંઘાતે અહમ પ્રત્યય ગૌણ ન મિથ્યા ઇતિ ચેત ન તત્કાર્યેષુ અપી ગૌણત્વ ઉપપત્તે. દેહ વગેરેમાં જેમ આપણને અહમ પ્રત્યય થાય છે, હું કરું છું, એ હું છું, એ ગૌણ છે, એ સબસિડિયરી છે, સેકન્ડરી છે, એ મહત્ત્વના નથી પણ છે ખરા, અને મિથ્યા નથી, કેમ કે એ કર્મ ચાલે છે, હકીકત છે, મિથ્યા નથી, ખોટું નથી. પણ એ આત્મા એના મૂળ સંદર્ભોમાં ભલે ન કરતો હોય, આના સંદર્ભમાં ગૌણ રીતે તો ટળે છે ને, સેકન્ડરી સેન્સમાં કંઈક છે, ટળે છે, અહમવૃત્તિ ટળે છે. એ પેલા પ્રતિબિંબ પ્રતિબિંબ ભલે પણ બિંબનું પ્રતિબિંબ છે ને, ગૌણ રીતે તો ટળે છે, સબસિડિયરી તરીકે ટળે છે, ભલે એના પ્રતિબિંબ તરીકે ટળે છે, પણ એ બિંબમાંથી પ્રતિબિંબ આવ્યું ને, એ ગૌણ રીતે તો આત્માએ ટળ્યું એવું ન કહેવાય. હા, એની શક્તિથી થાય છે. માટે એની શક્તિ તો એની પાસેથી આવી બરાબર છે, પણ એની શક્તિ લઈને પછી કરે છે તો ખરો ને, અહમવૃત્તિ બિચારી કરે છે તો ખરી ને એને. તમારા સબઓર્ડિનેટને તમે અમુક પાવર આપ્યા, ડેલિગેશન ઓફ ઓથોરિટી કરીને એ કરે છે, તમારા લીધે, તમારે ડેલિગેશનને લીધે કરે છે, પણ એ કરે છે એના માટે તમે જવાબદાર ખરા કે નહીં? Responsibility cannot be delegated. Only authority can be delegated. That is the management principle. એ અહીંયા લાગુ પાડે છે. ભલે આત્માને કારણે થાય કંઈક પાયું પાછું આવા. હિતેશભાઈ જરા જુઓ આમાં કંઈક પાછું લખેલું આવ્યું કંઈક. ડિસમિસ કરો એને, ડિસમિસ કરો. ભરાઈ ગયું ના. હે? હા, એ યાર રિમાઇન્ડ કરાવે છે. ઓહ, એટલે ગૌણ રીતે તો આ પેલો થયો ને, ભલે મુખ્ય અર્થમાં નથી, આવે છે ગૌણ અર્થમાં તો છે જ. આમાં આ રિસ્પોન્સિબિલિટી કેનો બી ડેટેડમાં સ્પષ્ટ થઈ ગયું. મેનેજમેન્ટ પ્રિન્સિપલ કામ લાગ્યું આમાં. ઓથોરિટી કેન બી ડેલિગેટેડ, નોટ ધી રિસ્પોન્સિબિલિટી. માટે આત્મા ગૌણ રીતે રિસ્પોન્સિબલ તો થયો આમાં, એવું છે તો ન. શંકર કહે છે કે આવી દલીલ કરતા હો તો નહીં, ગૌણ રીતે પણ નહીં. તત્કાર્યેષુ અપી ગૌણત્વ ઉપપત્તે. તો એ જો ગૌણ રીતે માનો તો એ માનવું પડશે કે આત્મા કરતો નથી, આ બધું કરે છે. તો એ તો અમે પણ કહીએ છીએ, પણ એ રીતે ગૌણ અર્થમાં તમે આ લઈ શકો નહીં, કેમ કે તો પછી અમારી વાત તમે કરો જેવું થયું. આત્મીએ દેહાદિ સંઘાતે અહમ પ્રત્યય ગૌણ યથા આત્મીએ પુત્રે આત્મા વૈ પુત્ર નામાસી ઇતિ લોકે ચ અપી મમ પ્રાણ એવ અયમ ગૌ ઇતિ તદ્વત ન એવ અયમ મિથ્યા પ્રત્યય તો સ્થાનો પુરુષયો અદ્રુયમાન વિશેષયો.
આત્મીય દેહાદિ સંઘાતે અહમ પ્રત્યય ગૌણ. દેહ વગેરે, દેહ મન બુદ્ધિ વગેરે, ભલે એમાં આત્મા એ નથી, પણ ગૌણ રૂપમાં તો ખરો, કેમ કે એને લીધે બધું થઈ રહ્યું છે, આ બધા કામ કરે છે. જે રીતે પોતાનો પુત્ર હોય તો આત્મા વૈ પુત્ર નામ હસી, અમારો દીકરો મારો આત્મા જેવો જ છે. દીકરા માટે એટલો આત્મીય ભાવ હોય. આવું જ કેમ કે આ પરંપરા ચાલે છે, પુત્રને 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 લીનીએ જ ચાલે છે. માણસને એનો આગ્રહ હોય એટલે મારા પુત્ર રૂપે હું જ છું, પછી એનો પુત્ર પછી હું જ છું. એ રીતે મારી આખી પરંપરા ચાલે છે ભારતવાજ વર્ષની જાળોટે. એથી લોટે આપી અને સામાન્ય વ્યવહારમાં પણ મમ પ્રાણ એવા અયમ ગૌ ઇતિ. કોઈ ગોપાલકને પોતાની ગાય બહુ વાલી હોય તો આ ગાય તો મારો પ્રાણ છે, એ રીતે કહે છે. તો ગૌણ અર્થમાં, મુખ્ય અર્થમાં નહીં, એ બરાબર, પણ ગૌણ અર્થમાં તો ખરું ને. આ એટલું બધું ગૌણ અર્થમાં નથી જેટલા અર્થમાં મિથ્યા પ્રત્યય કોને કહેવાય. થાંભલો હોય એને તમે ભૂત માનો ત્યારે થાંભલામાં વ્યક્તિ દેખાય, ચીડિયામાં માણસ, ચીડિયો હોય એમાં પણ માણસ ઊભો છે એવું લાગે, ત્યારે સ્થાનો પુરુષયો અગૃહ્યમાન વિશેષયો હો, આ બેમાં કોઈ 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 ગ્રહણ કરી શકાય એવું છે જ નહીં. આ તો થાંભલો હોય, આ તો પુરુષ હોય, આ તો ચાડિયો હોય, પણ બેને ભેગા કરી દીધા એ મિથ્યા પ્રત્યય કહેવાય. ચાડિયામાં તમને માણસ દેખાયો, પરંતુ આ એવો મિથ્યા પ્રત્યય નથી. આ તો જે રીતે પુત્રમાં તમે દેખાવ છો, ગાયમાં તમે દેખાવ છો, એવી જાતની આત્મીય ભાવ છે આત્માનો. આ પાછું ફેરવાને આમ પાછું આવ્યું એ તમને 12 વાગ્યા સુધી ચોરશે નહીં. અમે ભણીએ છીએ, કહી દો એને, એ જ ભણીએ છીએ. એટલે એને મિથ્યા પ્રત્યય ન કહેવાય. એ રીતે આ પૂર્વ પક્ષી દલીલ છે. ન ગૌણ પ્રત્યયસ્ય મુખ્ય કાર્ય અર્થત્વમ અધિકરણ સ્તુત્યર્થત્વાत् લુપ્તોપમા શબ્દેન ન ગૌણ પ્રત્યયસ્ય મુખ્ય કાર્યાર્થત્વમ અધિકરણ સ્તુત્યર્થત્વાत् લુપ્તોપમા શબ્દેન. આ લુપ્તોપમા જે શબ્દ આવ્યો એ વ્યાકરણનો શબ્દ, વ્યાકરણમાં નિયમમાંથી લેવા. ગૌણની વ્યાખ્યામાં આ ન આવે, તમે કહો છો એ મેળવવા માટે એટલું સમજી દઈએ આપણે, કેમ કે આ વાણીની વ્યાકરણમાં જવું પડે, નહીં તો એ આપણો વિષય નથી. ગૌણનો વિષય અર્થ જે થાય છે એ આ નથી થતો, તમે કહો છો એવો નથી થતો. દેટ ઇઝ વોટ સેન્ટર્સ છે. પછી દ્રષ્ટાંત આપ્યું. અમે બીજી રીતે વિચાર કરીએ અને રુજુને સર્પના દાખલામાં જોઈએ તો તમે સર્પ ઉપર બધું સુપરઇમ્પોઝ કરો છો કે સર્પ આ ગોળ મળેલો છે, સર્પ આખો રજ્જુ પર ઇમ્પોઝ કરો છો તમે. પણ તો એનો અર્થ એ નહીં કે રુજુના ગૌણતા સર્પમાં કાં તો સર્પની ગૌણતા રુજુમાં. પણ એનો અર્થ એમ કે સર્પને સત્યતા આપો છો તમે ગૌણ રીતે, સબસિડિયરી રૂપે તમે સર્પને સત્યતા આપો છો એવો અર્થ થયો. પણ એ છોટામાં આપો છો કેમ કે રજ્જુના સ્વરૂપનું જ્ઞાન નથી. રજ્જુનું જ્ઞાન થશે એવું ગૌણ કે મુખ્ય કશું રહેશે જ નહીં. આ જ્ઞાનને લીધે તમને આ તમને સર્પ દેખાય છે, અને સર્પ દેખાય છે ત્યાં ગૌણ નહીં મુખ્ય દેખાય છે તમને. દેટ ઇઝ ડિફરન્સ. ગૌણ દેખાતો તો તમે આ એવો સરસ એવો રજ્જુ સર્પ જેવો સરસ લાગે છે એમ કંઈ મજા માણતો નહીં. ભાઈ દ્રષ્ટાંત આપ્યું. યથા સિંહો દેવદત્ત અગ્નિ માનવટ ઇતિ સિંહ એવ અગ્નિ ઇવ ક્રૌર્ય પૈંગલ્ય આદિ
સામાન્યવત્વાत् દેવદત્ત માનવટ અધિકરણ સ્તુત્યર્થમ એવ ન તુ સિંહકાર્યમ અગ્નિકાર્યમ વા રૌણ શબ્દ પ્રત્યય નિમિત્તમ કિંચિત સાધ્યતે મિથ્યા પ્રત્યય કાર્યમ તો અનર્થમ અનુભવતી. ગૌણ અર્થમાં ક્યારે કહેવાય? દેવદત્ત સિંહ જેવો છે, અથવા તો આ બાટ છે અગ્નિ જેવો છે, એ અગ્નિ જેવો તેજસ્વી છે. પિંડ અગ્નિ જેવો તેજસ્વી બાટ છે, અને અથવા તો એવો ગુસ્સાવાળો છે, ઉપર ઉપર આપણે ખ્યાલ કહી શકાય. પણ એનો અર્થ એમ નહીં કે આ બાટ અગ્નિ છે, એ દેવદત્ત સિંહ છે. ગૌણ અર્થમાં આપણે કહ્યું. શા માટે? એમ કે સિંહ ઈવ જાણે તે સિંહ જેવો છે, અગ્નિ ઈવ જાણે તે અગ્નિ જેવો છે પેલો બાટ. શેમાં છે? ચૌર્ય. જો સિંહ જેવો ક્રૂર હોય એવો આ દેવદત્ત ક્રૂર છે, હાથમાં આવે તો છોડે નહીં. અને પૈંડલ્ય, પેલો પિંડ રંગ જેવો અગ્નિનો હોય એવો બાટનો રંગ છે શરીરનો. એવું સામાન્યવત્વાદ, એમાં સામાન્ય છે, માટે આપણે એને સરખાવ્યું ત્યારે પણ આપણને બરાબર સ્પષ્ટતા છે કે આ સિંહ નથી, આ અગ્નિ નથી. દેવદત્ત માનવટ અધિચરણ સ્તુત્યર્થમ એવ, જેનું આપણે દ્રષ્ટાંત આપ્યું દેવદત્ત અને સિંહનું અને બાટને આપણે અગ્નિનું, એનું અધિકરણ છે, એના ઉપર આપણે દ્રષ્ટાંત મૂક્યું. પણ એની સ્તુતિ કરવા માટે સરસ છે. કેવો જબરો છે દેવદત્ત સિંહ જેવો, આ કેવો સરસ બાટ છે અગ્નિ જેવો. એવી રીતે દતુ સિંહ કાર્યમ અગ્નિ કાર્યમ વા. પણ પેલો પાછું આવ્યું આ 12 વાગ્યા. એ રીતે તમારો ક્લાસ એટેન્ડ થાય તમારે. આવતા રવિવાર તમને આવી પછી રવિવારે મને હું તો સમજાશે. પણ એના લીધે પેલા હરણને જોઈને પેલો દેવદત્ત એની પાછળ દોડે નહીં. ન સિંહ કાર્યમ ન અગ્નિ કાર્યમ. પેલા બાટની ઉપર તપેલું મૂકીને પાણી ધર્મ કરે. ગૌણ શબ્દ પ્રત્યય નિમિત્તમ કિંચિત સાધ્યતે. એ ગૌણનો પ્રત્યય જે છે એ લીધે જેના મુખ્યનું છે એ કાર્ય કાંઈ એ ગૌણ ન કરી શકે. અને ગૌણ એ આપણે સમજ પણ હોય ન કરાય. પણ મિથ્યા પ્રત્યય કાર્ય, પણ જ્યારે મિથ્યા પ્રત્યય થાય છે ત્યારે તો અનર્થમ અનુભવતી. આ જન્મ મૃત્યુને આ ત્રાસ બધો થઈ જાય છે ઉપાધિના કારણે. એની ઉપાધિને આપણે આપણી માની લીધી એટલે એ મિથ્યા પ્રત્યય છે. ગૌણ પ્રત્યય નથી. ગૌણ પ્રત્યય વિષયમ ચ જાનાતિ નયેશ સિંહ દેવદત્ત સ્યાત નાયમ અગ્નિ માનવટ ઇતિ. ગૌણ પ્રતીતિ, જ્યાં ગૌણ પ્રત્યય જ્યારે હોય ત્યારે તો આપણને બરાબર ખ્યાલ હોય, સ્પષ્ટતા હોય કે આ ગૌણ પ્રત્યય છે. માટે દેવદત્ત સિંહ નથી એમાં આપણને સ્પષ્ટતા છે. બાટ અગ્નિ નથી એની પણ સ્પષ્ટતા છે. પણ એવું આમાં નથી. ઉપાધિ આત્મા નથી, સ્પષ્ટતા નથી. એમાં ઇન્વોલ્વ થયા છીએ આપણે તો કે માટે મિથ્યા છે. તથા ગૌણેન દેહાદિ સંઘાતેન આત્મના કૃતમ કર્મ ન મુચ્યેન અહમ પ્રત્યય વિષયેન આત્મના કૃતમ સ્યાત નહીં ગૌણસિંહ અગ્નિભ્યામ કૃતમ કર્મ મુચ્યસિંહ અગ્નિભ્યામ કૃતમ સ્યાત ન ચ ક્રૌર્યેન પૈંગલ્યેન વા મુચ્યસિંહ અગ્ન્યોઃ કાર્યમ કિંચિત ક્રિયતે સ્તુતિ અર્થત્વેન ઉપક્ષીણત્વાत्.
તથા ગૌણેન દેહાદિ સંઘાતેન આ દેહ વગેરે દ્વારા જે ટર્મ થાય એ ટર્મને અહંકારનો જે મુખ્ય ભાવ છે આત્માનો ટર્મ એ આત્માના આદિ સાથે એનો સંબંધ ન થઈ શકે. ગુણેશું વર્તન છે. દેહાદિ સંઘાતેન ગૌણેન એ ગૌણ છે. આત્મના કૃતમ કર્મ અને એના દ્વારા જે કર્મ થાય એટલે આત્મના એટલે ત્યારે આપણે શરીરને આત્મા માનીએ, મનને આત્મા માનીએ એ અર્થનો આત્મા. એના જ્યારે જે કર્મ છે એ મુખ્યેન અહમ પ્રત્યે વિષયેન આત્મના કૃતમ ન સ્યાત. એ મુખ્ય આત્મા જે છે એના દ્વારા કરેલા ન કહેવાય. જેવી રીતે નહીં ગૌણ સિંહાટનિજ્ઞામ કૃતમ કર્મ મુખ્ય સિંહાટનિજ્ઞામ કૃતમ સ્યાત. જેવી રીતે આ ગૌણ અર્થમાં પેલો દેવદત્ત જે કરે કે પેલો બહાર કરે એ પેલો સિંહે અને અગ્નિએ કર્યું એવું ન કહેવાય. ન તો કૌરીએના પૈંડલીએના વા આ ક્રૂરતા અને જે આ પિંડ રંગ પેલા બહારનો એ મુખ્ય સિંહ ને મુખ્ય અગ્નિ છે એનું કાર્ય નથી. એ આખું જુદું જ છે. ઉપમા આપી આતો તમે ગૌણ અર્થમાં. આ તો સ્તુત્યર્થ છે ને, આ વખાણ કરવા માટે. આવો હિંમત હોવો છે, સિંહ જેવો બહાદુર છે, ભાવી એવું જ ઉપક્ષેતા અને ત્યાં એનું કામ પૂરું થયું વખાણથી. એના સિંહના એને આ વાઘ જેવો માણસ છે રામકૃષ્ણ કહેતા એટલે એના શરીર પર ચટાપટા ન હોય એવું. સ્તુય માનવ ચ જાનિત ન હમ સિંહ ન અહમ અગ્નિ ન સિંહસ્ય કર્મ મમ અગ્નેઃ ચ ઇતિ તથા ન સંઘાતસ્ય કર્મ મમ મુચ્યસ્ય આત્મના ઇતિ પ્રત્યયઃ વ્યક્તતરઃ સ્યાत् ન પુનઃ અહમ કર્તા મમ કર્મ ઇતિ. હવે જેના વખાણ કરો છો તમે કે સિંહ જેવો હિંમતવાળો છે, આનો રંગ અગ્નિ જેવો છે, એ નહીં ખબર છે. સ્તુય માનવ તો જાણીત એ દેવદત્ત નહીં ખબર છે ને પેલા બાળકને ખબર છે કે હું સિંહ નથી, કે હું અગ્નિ નથી અને મારાથી સિંહનું કામ મારાથી ન થાય. બાળકને ખબર છે કે મારા ઉપર તપેલું ગરમ ન થાય, એ જાણે છે. એવી રીતે જો ન સંઘાતસ્ય કર્મ મમ મુચ્યસ્ય આત્મના આ સંઘાતના કાળમાં છે ગુણેશું વર્તન તે એવું જાણતો હોય તો ક્યારે સવાલ છે? પણ નથી જાણતો. સંઘાતસ્ય કર્મ મમ મુચ્યસ્ય આત્મના ઇતિ પ્રત્યય વ્યક્તતર સ્યાત તો એ બરાબર છે વાત. પણ ન પુનઃ પણ અહમ કરતા મમ પણ આ તો હું કરતા છું અને મારું આ બધું છે ને એવું બધું માનવા માંડે છે એટલે પેલો દેવદત્ત પોતાને સિંહ માનવા માંડે છે. એના જેવું થયું. યચ્ચ આહુઃ આત્મીયૈઃ સ્મૃતિ ઈચ્છા પ્રયત્નૈઃ કર્મ હેતુભિઃ આત્મા કરોતિ ઇતિ ન તેષાં મિથ્યા પ્રત્યય પૂર્વકત્વાत् મિથ્યા પ્રત્યય નિમિત્ત ઇષ્ટ અનિષ્ટ અનુભૂત ક્રિયા ફલ જનિત સંસ્કાર પૂર્વકા હિ સ્મૃતિ ઈચ્છા પ્રયત્ન આદય જે લોકો એવું કહે છે કે પોતાની સ્મૃતિ એટલે પોતાના પૂર્વના અનુભવો અને એની લીધે થતા ઈચ્છા, એના લીધે પ્રયત્ન, એ બધા કર્મના હેતુ કારણ છે એ દ્વારા આત્મા કરે છે એવું કહે છે એ બરાબર નથી. ન તેષા મિથ્યા પ્રત્યે પૂર્વકત્વાत् કેમ કે એ ઉપાધિને સાચું માનવાથી આ બધું જાણે કે આત્મા કરે છે એવું લાગે છે. મિથ્યા પ્રત્યય છે. મિથ્યા પ્રત્યય નિમિત્ત અને એની લીધે જ આને ઇષ્ટ અનિષ્ટ આ સારું આ ખરાબ આ મજા આવે છે આમાં નથી આવતી એવું જે આપણને પહેલાં અનુભવ થયો હતો એને આધારે આપણને ઈચ્છા થાય, એની લીધે આપણે કર્મ કરીએ પછી એનું ફળ મળે અને આ સંસ્કાર પાછા ઊભા થાય, એમાં પછી એની સ્મૃતિ આવે, એમાંથી ઈચ્છા થાય, આ થાય. આ બધું મિથ્યા પ્રત્યયને કારણે છે, ઉપાધિ સાથેના તાદાદ નથી, નહીં તો ન થાય. આ મુખ્ય આત્મામાં ન હોય.
યથા અસ્મિન જન્મનિ यथा अस्मिन् जन्मनि દેહાદિ સંઘાત देहादिसङ्घात અભિમાન રાગદ્વેષાદિ કૃતૌ ધર્મધર્મૌ તત્ફલ અનુભવ ચ તથા અતીતે અતિતરે અપી જન્મનિ ઇતિ અનાદિ અવિદ્યાકૃત સંસાર અતીત અનાગત ચ અનુમેય યથા અસ્મિન જન્મની જે રીતે આ જન્મમાં દેહાદિ સંઘાત દેહ મન બુદ્ધિ બધા એનું જે આ સ્ટ્રક્ચર છે ઢાંચો છે એમાં આપણને અભિમાન થાય છે હું છું અને એને લીધે પછી રાગદ્વેષવાદે અટેલ થાય છે એ લીધે ધર્મ અધર્મ થાય છે પછી એને લીધે ફળ આવે છે એનો આપણે અનુભવ કરીએ છીએ આ બધું પૂર્વના જન્મમાં પણ થતું હતું અતીતે અતીત તારે આપી એના પહેલાંના જન્મમાં પણ થયેલું જન્મની થાય છે અનાદિથી અવિદ્યાકૃત સંસાર આ જ્યાં સુધી અજ્ઞાન રહેશે ત્યાં સુધી આ ઇન્ડેફિનિટલી ચાલ્યા કરવાનું અતીત પહેલાં પણ ચાલ્યું અને અનાગત હવે પછી ચાલશે એવું અનુમેય એવું અનુમાન કરી શકાય તત ચ સર્વકર્મ સંન્યાસાત જ્ઞાનનિષ્ઠાયામ આત્યંતિક સંસાર ઉપરમ એથી સિદ્ધમ માટે બધા કર્મોનો ત્યાગ કરવાથી જ અને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવાથી જ સંસારનો આત્યંતિક વિનાશ થઈ શકે આત્યંતિક અંત થઈ શકે એનો પૂરેપૂરો અંત એ તો અલ્પવિરામ આવે પૂર્ણ વિરામ તો જ આવે તો આ બે થાય હા એથી સિદ્ધમ પહેલાં આપણે ગણિતમાં પહેલાં આવતું એથી સિદ્ધમ બીજગણિતમાં એમાં અહીંયા ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય લોકોને અવિદ્યાત્મકત્વાत् તદેહાભિમાનસ્ય તન્નિવૃત્તૌ દેહ અનુપપત્તેઃ સંસાર અનુપપત્તિઃ દેહાદિ સંઘાતે આત્માભિમાન અવિદ્યાત્મક અજ્ઞાનને કારણે આ દેહ વગેરેમાં આપણને હું છું એવો ભાસ થાય છે નહીં લોટે ગવાભ્ય અન્ય અહમ મત્ત ચ અન્ય ગવાદય ઇતિ જાનન તેષુ અહમ ઇતિ પ્રત્યયમ મન્યતે કસ્તિ પહેલાં દ્રષ્ટાંત આપ્યું કે આ ગાય મને મારા જેવી મારી આત્મી લાગે ગાય જાણે મારો આત્મા છે એ પણ જાણે છે કે હું કાંઈ નથી ગવાદિભ્ય અન્ય અહમ આ બધો ગાયથી હું જુદો છું અને પુત્રથી પણ જુદો છું પુત્ર પણ આદિ કહ્યું એટલે મત્ત ચ અન્ય અને ગવાય આ ગાય વગેરે પુત્ર વગેરે મારા જુદા છે એવું જાણીને પછી એનામાં આત્મીયતા ભાવ રાખે છે આપણે એવું જાણતા નથી ને એમ આત્મીયતા ભાવ રાખીએ છીએ ગૌણમાં જાણીને પછી તમે આત્મીયતા રાખો છો આમાં તમે નથી જાણતા અને પૂરેપૂરા એમાં આત્મીયતામાં ડૂબ થઈ જાઓ છો હું જ આ છું એમ માનો છું પેલો ગાય હું છે એમ ન માને આ પુત્ર મારું સ્વરૂપ છે અને મારા આત્મા જેવો છે એનો અર્થ એમ નહીં કે મને ડાયાબિટીસ થયું અને પુત્ર દવા લે અજાનનતુ અને અજાનંતુ સ્થાનૌ પુરુષ વિજ્ઞાનવત અવિવેકતઃ દેહાદિ સંઘાતે કુર્યાત અહમિતિ પ્રત્યયમ ન વિવેકતઃ જાનન અને આવી રીતે આ જે અજ્ઞાન છે એ પહેલાંના જેવું નથી પુત્ર મારો આત્મા છે અને આ ગાય મારું સ્વરૂપ છે એવી રીતનું પરંતુ પહેલાં ચાડિયામાં મનુષ્યને જોવા જેવું અજ્ઞાન છે જ્યાં નથી ત્યાં તમે જુઓ છો દેહાદિ સંઘાતે દેહ મન બુદ્ધિના સંઘાતમાં અવિવેકને કારણે હું કરું છું એવું જે પ્રત્યય જાય છે એ ન વિવેકતા વિવેક નથી એટલા માટે થાય છે આત્મનાત્વ વિવેક નથી નિત્ય અનિત્ય વસ્તુ વિવેક નથી હું કોણ છું એની સ્પષ્ટતા નથી માટે થાય છે
यह तो आत्मा वै पुत्रनामासि इति पुत्रय अहं प्रत्ययः स तु जन्यजनकसम्बन्ध निमित्तः गौणः गौणेन च आत्मना बोधनादिवत् परमार्थकार्यं न शक्यते कर्तुं गौण सिंह अग्निभ्यां मुच्य सिंह अग्नि कार्यवत् ये आत्मा वै पुत्र नाम असि आत्मा ए હું જ છું પુત્ર એ હું જ છું એવું જે કહે છે તૈત્રીય સંહિતામાં આવ્યું આટલો માણસને આઈડેન્ટિટી થઈ જાય પુત્ર સાથે પરંતુ એ જન્ય જનક સંબંધ નિમિત્ત ગૌણ પણ ત્યારે એને ખબર છે કે હું એનો પિતા છું ને પુત્ર છે મારે જુદો છે એ સ્પષ્ટતા સાથે જ આ પુત્ર એ હું છું એવું એ આત્મીયતા બાંધે છે ગૌણેન ચ આત્મના બોધનાદિવત પરમાર્થ કાર્યમ ન શક્યતે એ તો પેલો જમીન આપણને ડ્રેસ થઈ જાય એ બધા લાડુ ખાઈને આપણને તકલીફ થઈ જાય બોધનાદિવત એ બોધન પોતાને કરવું પડે અને પેલો કરે તો એને આપણને અસર ન થાય અને આપણે કરે એને અસર ન થાય જુદા છે એ બહુ સ્પષ્ટ છે આ બોધનાદિવત પરમાર્થ કાર્યમ ન શક્ય છે એનાથી પરમાર્થ કાર્ય સિદ્ધ ન થાય સાચા અર્થમાં ન થાય તો ગૌણ સિંહ અગ્નિ વ્યામ એ રીતે સિંહ અને અગ્નિ જુદા છે સિંહ અને અગ્નિ એ પેલો દેવદત્તાને પુત્ર પેલો બાળ નથી એ રીતે અને મુખ્ય સિંહ અને અગ્નિ જુદા છે એ જે ગૌણ અર્થ આમાં આવે આમાં ન આવે ઇતિ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ